રાજકોટ શહેરમાં ઉનાળાનો આકરો મિજાજ અત્યારે જોવા મળે છે, જ્યાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે રાજકોટવાસીઓએ હવે ઠંડકના આશરે સ્નો પાર્ક તરફ વળવાનું પસંદ કર્યું છે। વેકેશનના માહોલમાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સ્નો પાર્કની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેમને કાશ્મીર અને શિમલા જેવી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। બરફના ગોળા બનાવી અને એકબીજાને મારી તેમજ સંગીતના તાલે ઝૂમી અને લોકો એ આકરી ગરમીમાં પણ આ સ્નો જે પાર્ક છે ત્યાં જઈ અને મસ્તી માણી રહ્યા છે। હાલમાં શહેરના વોટર પાર્ક અને સ્નો પાર્ક એ ગરમીથી રાહત મેળવવા માટે મુખ્ય કેન્દ્ર જાણે રાજકોટમાં બની ગયા હોય તેવું લાગે છે। એક તરફ રાજકોટમાં સૂરજનારાયણ આકરા બન્યા છે, ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્નો પાર્કમાં પરિવાર સાથે મજા માણતા નજરે પડી રહ્યા છે। લોકો પોતાના પરિવાર મિત્રો સાથે સ્નો પાર્કની મજા છે તે માણવા માટે પહોંચ્યા છે। એક તરફ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, બીજી તરફ બાળકોને રમવા માટે અત્યારે બહાર નીકળવામાં પણ પ્રોબ્લેમ પડતી હોય છે, કેમ કે આકરો તાપ છે તે પડી રહ્યો છે। 45 ડિગ્રીને આસપાસ રાજકોટમાં ગરમીનો પારો છે તે પહોંચ્યો છે। ત્યારે શું કહેશો તમે, કઈ રીતની મજા માણી? સાહેબ બહુ મજા આવે છે અહીંયા સ્નોમાં। એક તો બહાર કડકડતી ગરમી છે, એટલી બધી રહેવાતું નથી અને અહીંયા રાહત મળે છે અને કાયદેસર શિમલા મનાલી ગયા હોય એવું લાગે છે, અહેસાસ થાય છે અને જોરદાર મજા આવે છે। અમે અમદાવાદે આવી રીતના ગયેલા પણ આવો સ્નો નહોતો, અહીંયા એક નંબર સ્નો છે અને બહુ મજા આવી ફેમિલી સાથે અહીંયા। ચોક્કસ તમે જોયું કે લોકો છે તે અત્યારે શિમલા મનાલીનો આનંદ છે તે વોટર પાર્ક અને આ પ્રકારના જે સ્નો પાર્ક છે ત્યાં માણી રહ્યા છે, કેમ કે મિત્રો સાથે જે સ્નો પાર્કની મજા છે તે માણતા નજરે પડી રહ્યા છે। લોકો જે બરફના જે ગોળા બનાવીને એકાબીજા ઉપર ફેંકી રહ્યા છે, હું તમને સીધા દ્રશ્ય બતાવીશ કે બરફના ગોળા છે તે ઉડાડી રહ્યા છે। આ પ્રકારની મજા છે તે માણતા લોકો અત્યારે નજરે પડતા જોવા મળી રહ્યા છે। અત્યારે મારી સાથે બીજા પણ છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની મજા માણી રહ્યા છો? મજા આવે છે અહીંયા, સ્લાઇડ મસ્ત છે। કેવી ગરમી છે, ગરમીમાં કેવી ટાઢક મળી? ગરમીમાં એકદમ કાશ્મીર જેવી ઠંડી છે। ફૂલ મજા હોય, આવશે એટલે મજા જ પડી જાય। વેકેશન છે, ક્યાંય ફરવા ગયા હતા કે નહીં? ના, હજી સુધી કોક જગ્યાએ ગયા છીએ। કહેતા હતા પણ હવે જવું પડે, અહીંયા જ આવી ગયું। ચોક્કસ લોકો શિમલા મનાલીનો જે આનંદ છે તે અહીં સ્નો પાર્કમાં માણતા નજરે પડી રહ્યા છે। મજા આવે છે, એક નંબર છે, ઉનાળા માટે બેસ્ટમાં બેસ્ટ કહી શકાય। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।